ભરૂચ મતદાર યાદીમાં સુધારા, નામ ઉમેરવા તેમજ અન્ય જરૂરી પ્રક્રિયાઓ સરળ બને તે માટે ભરૂચ નગરપાલિકાને મામલતદાર કચેરી ખાતે અધિકારીઓની માર્ગદર્શન હેઠળ ખાસ સઘન સશિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ 29 અને 30 તારીખે 2 દિવસના વિશેષ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। આ કેમ્પ દરમિયાન નવા મતદાર ફોર્મ સ્વીકારવાની કામગીરીની સાથે સાથે 2002ની મતદાર યાદીમાં નામ ચકાસણી તેમજ ફોર્મ ન પણ મળ્યું હોય તો નગરપાલિકા તરફથી ફોર્મ ઉપલબ્ધ કરાવવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જાણકારી આપતા જણાવ્યું હતું કે ભરૂચના કોઈ પ્રજાજનને જો ફોર્મ ભરવામાં, નામ શોધવામાં અથવા મતદાર યાદી સંબંધિત અન્ય કોઈ મુશ્કેલી પડતી હોય તો આ 2 દિવસના કેમ્પનો લાભ લેવો જોઈએ। આ ઉપરાંત જરૂરી ચકાસણી કર્યા બાદ વહેલી તકે ફોર્મ જમા કરાવવાની સુવિધા ઉપલબ્ધ છે। આ સમગ્ર કેમ્પની કામગીરી મામલતદાર ઓફિસ ખાતે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ અને પાલિકા ખાતે પ્રાંત અધિકારી મનીષા માનાની, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિની દેખરેખ હેઠળ થઈ રહી છે, જેથી શહેરજનોને કોઈ મુશ્કેલી ન પડે અને દરેક પાત્ર નાગરિક પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરાવી શકે।